આજના દિવસને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવા કરતાં એક પુલવામા શહીદ દિવસ તરીકે પણ ઉજવવું વધારે આપણા દિલ માટે આઘાતજનકનો બનાવ હતો. એને આપણે યાદ કરવો જોઈએ આજે, અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. એ દિવસ તરીકે આપણે યાદ કરશું. વેલેન્ટાઇન ડે અને બધું તો આજના વેસ્ટર્ન કલ્ચર છે, જે આપણી સંસ્કૃતિ સાથે સુસંગત નથી થતા. અહીંના ગાર્ડનની વાત કરીએ તો ખાસ કરીને બજરંગ દળને જે આજે જે કંઈ આવ્યા છે, અને હા, વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળ દ્વારા જે કંઈ આ કરવામાં આવે છે, એનાથી અમે ખરેખર પ્રોત્સાહિત છીએ કે આવું કાર્ય કરવાની વહેલી જરૂરિયાત છે. સવારે 10-11 વાગ્યાની આજુબાજુ પણ અહીંયા સ્ટુડન્ટ્સો આજુબાજુની સ્કૂલોમાંથી ને બધામાંથી છોકરાઓ છોકરીઓ આવીને બેઠા હોય છે, અને સિગરેટો પીવી છોકરીઓને પણ આવું પણ અમે જોતા હોઈએ છીએ. અમે વોકિંગ કરવાવાળા સિનિયર સિટીઝન્સને બધાને નીચું જોઈને ચાલવું પડતું હોય છે, એની સાથે અમે કોઈ ઓલું કરી શકતા નથી. તો આવું તાત્કાલિક અટકાવવાની જરૂરિયાત સખત છે. આ ગાર્ડનની અંદર પબ્લિક ગાર્ડન ને પ્લેસીસને ખરાબ થતાં અટકાવવાની જવાબદારી પણ આપણા નાગરિકોની અને ખાસ કરીને કમિશનરને આ બાબતે થોડુંક ધ્યાન આપે અને થોડાક ઉગ્ર પગલાં લઈને આવું અટકાવવાની જરૂર છે. નકર આ વધીને ક્યાં સુધી પહોંચશે, પછી આપણે એને કાપવું બહુ અઘરું પડી જશે. સાંજે પણ આવી સ્થિતિ હોય છે કે આ બાજુના બાકડાઓમાં બેઠા હોય છે અભદ્ર પરિસ્થિતિઓમાં, તો અમારે પણ શરમજનક સ્થિતિઓમાં લેડીઝ પણ આવતી હોય છે વોકિંગ કરવા માટે, તો થોડી તકલીફો પડે છે. તો થોડું ધ્યાન આપે બધા, અને આવા પગલાઓ વારંવાર લેતા રાખે, જેથી કરીને આપણું ગાર્ડન છે અને આપણે બચાવવાની જવાબદારી છે અને આપણે બચાવી શકીએ. જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ. ગાર્ડન છે કાલાવડ રોડ ઉપર પ્રેમ મંદિરની સામેનું ગાર્ડન, કે જ્યાં ધીમે ધીમે હું કહું ત્યારે બોલું. એડ્રેસ છે પ્રેમ મંદિરની સામેનું કાલાવડ રોડ ઉપરનું ગાર્ડન, કે જ્યાં આજુબાજુની સ્કૂલો અને કોલેજોમાંથી છોકરાઓ છોકરીઓનું આવવાનું વધારે પડતું વધી ગયું છે અત્યારે. તો કંટ્રોલમાં કરે વહેલી તકે, અને આ દૂષણને નાબૂદ કરવાની જરૂર છે. જય શ્રી રામ. જય શ્રી રામ.